કેવું હતું એક્ઝામ? બહુ જ સારી ગઈ મારી તો. તમે શું કહેવા માંગો છો? મસ્ત હતી, મસ્ત. અચ્છા, અને હવે કેમિસ્ટ્રીની તૈયારીઓ કેવી છે? બહુ જ ફાઇન છે કેમિસ્ટ્રી. ઓકે, તો આજે પેરેન્ટ્સ જે ચિંતામાં હતા એમને કહી દીધું ને કે ટેન્શન લેવાની જરૂર નહીં? અચ્છા, તમે જ્યારે આવી રીતે 12th માં હતા ત્યારે તમને આવું આટલું બધું ટેન્શન ને એવું બધું હતું? અત્યારે થોડું વધારે લાગતું. છોકરો આવી ગયા ને એટલે આપણે આપી વખતે નતું એ. ઓકે, એટલે રિલેક્સ થઈ ગયા બહુ. હા, એટલે જ્યારે છોકરાઓની એક્ઝામ હોય ત્યારે માતા પિતાને પણ ટેન્શન રહેતું હોય છે. ના, પણ કારણ કે સમયમાં આપણે ગુજરેલા છીએ એટલે આપણને હોય ખબર હોય. અચ્છા, તો હવે ધારો કે આની એક્ઝામ તો સારી ગઈ, આજે બીજા જે છોકરાઓ હોય છે અનવોન્ટેડ સ્ટ્રેસ લેતા હોય છે અને એ લોકો આ પરીક્ષાને અંતિમ પરીક્ષા સમજી બેઠતા હોય છે, એ લોકોને શું કહેવા માંગો છો? હા, હું કહું કોઈ સ્ટ્રેસ લેવાની જરૂર નથી. સારું છે, પાસ તો મહત્વનું છે. બાકી છોકરાના ટેન્શન આપવાની કોઈ જરૂર નથી વાલીને. આજે જે બીજા બધા સ્ટુડન્ટ બહુ સ્ટ્રેસ લેતા હોય છે તો એ લોકોને શું કહેવા માંગો છો? સ્ટ્રેસ ના લેવાય, ભગવાનનું નામ લઈને લખી દેવાનું શાંતિથી. જે વાંચ્યું હોય એ જ આવવાનું, બીજું અધર્સ તો આવ્યું નથી. ઓકે, એટલે મહેનત કરો તો પછી સ્ટ્રેસ લેવાની ચિંતા નહીં અને સારું.